તો વાત કરીએ ડીસાની તો ડીસાના જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષથી પાણીનું મશીન બગડેલી હાલતમાં છે કે જેથી વિદ્યાર્થીઓને અને લોકોને પાણી મળતું નથી। ત્યારે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે અને આ ગરમીમાં વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે આવી રહ્યા છે। ત્યારે રોજના 300 થી 400 વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે આવે છે અને પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પાણી વગર વલખા મારી રહ્યા છે। ત્યારે એક તરફ સરકાર પાણીની વ્યવસ્થા થઈ છે તેવી મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જનસેવા કેન્દ્રમાં પાણીનો પોકાર સામે આવ્યો છે, જેમાં જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષથી પાણીનું મશીન બગડેલું પડ્યું છે અને જેથી વિદ્યાર્થીઓને લોકોને પીવાનું પાણી મળતું નથી। ત્યારે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હું અહીંયા નોન ક્રિમિનલ કઢાવવા માટે આવી છું। અહીંયા ડીસા જનસેવા કેન્દ્રમાં પાણીની ચકલીની જે સુવિધા હોવી જોઈએ એ અહીંયા સુવિધા રાખેલ નથી। હા, અહીંયા કેરબા મૂકેલા છે પણ એ કેરબા બપોર પછી એમાં પાણી હોતું નથી। તેના પર જે ગ્લાસ હોવું જોઈએ એ પણ પીવા માટે નથી। એટલે અહીંયા મારા જેવા અને મારા સિવાય પણ ઘણા વિદ્યાર્થીઓ આવે છે અને એમને પણ આ ગરમીમાં પાણીની કોઈ સુવિધા મળતી નથી। અને અહીંયા જનસેવા કેન્દ્રમાં ક્રિમિનલ કઢાવવા માટે આવ્યો છું। અહીંયા પાણીની વ્યવસ્થા જોઈ તો 4 કેરબા પડ્યા છે। અહીંયા મિનિમમ રોજના 300 જેવા વિદ્યાર્થી આવે છે, પરંતુ પાણીની વ્યવસ્થા છે નહીં। 4 કેરબા પડ્યા છે, એના ઉપર 4 જ ગ્લાસ છે અને એ પણ હાલ જ જોયા તો ત્યાં 2 જ ગ્લાસ હતા। ગ્લાસની પણ સુવિધા છે નહીં। એ માટે હું અપીલ કરું છું કે અહીંયા પાણીની વ્યવસ્થા કરાવે, કંઈક ઠંડુ પાણી આવે આવી।